હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો દરેક વિદ્યાર્થીને પહેલા ખાસ ઇન્ફોર્મેશન આપી દઉં કે બેટા તમારી જે ટૂંક સમયની અંદર જે એક્ઝામ થવાની છે, તો જે વિદ્યાર્થીઓને એક્ઝામની અંદર એસાઇનમેન્ટમાંથી પૂછાય છે તેવા વિદ્યાર્થીઓ માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી ગયો છે એસાઇનમેન્ટ સોલ્યુશન। તો આજે આપણે વાત કરવાના છે વિભાગ 2 પ્રકરણ નંબર 7। હવે અહીંયા તમને એવું કીધું કે સમબાજુ ત્રિકોણ MNO ના બધા જ ખૂણાઓના માપ શોધો। હવે અહીંયા તમને એક ત્રિકોણ આપી દીધો। કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે। તો પહેલા આપણે ત્રિકોણ દોરી દઈએ। આકૃતિ ખાસ દોરજો બેટા, આકૃતિ પરથી દાખલો એકદમ તમારો સહેલો થઈ જશે। હવે અહીંયા MNO તમને કેવો ત્રિકોણ કીધો છે? તો તમે કહેશો સમબાજુ ત્રિકોણ, मतलब बधी बाजुओना माप केवा हशे? सरखा हशे। ओके, चलो तो खास ध्यान थी जोजो। हवे आ चेप्टर नी अंदर जे प्रमेय आवे छे ए प्रमेय ना कंक्लूजन એટલે કે પ્રમેય નો હેતુ આપણને ખબર હોવી જોઈએ। કેમ કે પ્રમેય ના આધારે તમે વિચારશો તો દાખલા તમારા માટે એકદમ કેવા થઈ જશે? ઈઝી અથવા સહેલા। ચલો તો અહીંયા આપણી જોડે સમબાજુ ત્રિકોણ છે। ત્યાં પહેલા લખીશું કે ત્રિકોણ MNO સમબાજુ છે, તેથી MN NO MO, એટલે ત્રણે બાજુ કેવી થશે? સરખી। હવે તમને શોધવાનું શું કીધું છે? તો કે સર બધા જ ખૂણાઓના માપ શોધવાના તમને કીધા છે, બરાબર? ખાસ ધ્યાનથી જોજો, બહુ ઈઝી, એકદમ ઈઝી જોજો હો। चलो હવે પ્રમેય 7.2 પ્રમાણે આપણે વિચારીએ તો જ્યારે સમબાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુઓ સરખી હોય તો સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા। તો ચલો MN ની સામેનો ખૂણો કયો છે? O, હું O લખી દઉં। ચલો NO ની સામેનો ખૂણો M અને MO ની સામેનો ખૂણો N, બરાબર? તો બધા ખૂણા કેવા થઈ ગયા? સરખા। તો આ બધાનું માપ ધારી લઉં X। હવે આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો? 180। તો ખૂણો O વત્તા ખૂણો M વત્તા ખૂણો N બરાબર 180। આપણે x ધાર્યું હતું તો x પ્લસ x બરાબર 180। તો 3x બરાબર 180। તો x બરાબર 180 ભાગ્યા 3, તો x બરાબર 60। તો અહીંયા x નું માપ આપણને કેટલું મળી ગયું? 60 મળી ગયું। ચલો તો હવે આપણે ત્રણે ખૂણા બરાબર x ધાર્યા હતા, મતલબ ખૂણો O બરાબર ખૂણો M બરાબર ખૂણો N બરાબર કેટલા? 60। એટલે ત્રણે ખૂણાનું માપ કેટલું હશે? 60। ઓકે, તો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો। પ્રશ્ન નંબર 2, જેમાં ખૂણો Q બરાબર 90 અને QR બરાબર QP એટલે કે બે બાજુઓ કેવી હોય? સરખી, તેવો કાટકોણ ત્રિકોણ। અહીંયા ખાસ ધ્યાન આપજો બેટા, અહીંયા તમને ત્રિકોણનો પ્રકાર આપ્યો, કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ। હવે અહીંયા સમજો કે અહીંયા જો તમને ખૂણો 90 આપી દીધો છે તો પણ આપણે જાણી શકીએ કે કાટકોણ ત્રિકોણ જ હશે। એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ તમને ના લખીને આપ્યું હોય પણ અહીંયા તમને જો ખૂણો 90 આપ્યો તો એનો ત્રિકોણ કયો બનતો હશે? કાટકોણ ત્રિકોણ। ચલો તો આપણે સિમ્પલ પહેલા ત્રિકોણ દોરી દઈએ। ચલો ત્રિકોણ દોરી દીધો। P Q આપણને 90 છે એટલે Q અને R। હવે તમને શું કીધું? QR બરાબર QP, એટલે આ બે બાજુઓ કેવી કીધી? સરખી। અને તો ખૂણો P એટલે કે ખૂણો P અને ખૂણો R આપણે શોધવાનો। ઓકે, ચલો તો અહીંયા પહેલા લખીએ ત્રિકોણ PQR એ કેવો ત્રિકોણ છે? તો કે સર કાટકોણ ત્રિકોણ છે। ઓકે, ચલો કાટકોણ ત્રિકોણ ખ્યાલ આવી ગયો। હવે એના પછી હવે અહીંયા ખૂણો Q તમને આપ્યો છે 90°, પણ બે બાજુઓ તમને સરખી આપી, PQ બરાબર QR। તો પહેલા અહીં લખીએ QR બરાબર QP।
હવે હમણાં આપણે જે પહેલો દાખલો જોયો સેમ એ જ મેથડ થી જઈશું બેટા, બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો. અહીંયા QR બરાબર QP તમને આપ્યા તો એનો અર્થ શું થયો કે સામ એટલે કે આ બે બાજુ સરખી હશે તો એમના ખૂણા પણ કેવા હશે, સામેના સરખા હશે. તો QR ની સામેનો ખૂણો કયો થશે? P થશે અને QP ની સામેનો ખૂણો R થશે. બરાબર, આપણે શું ધાર્યું? X. આપણે લખીશું પ્રમેય 7.2 મુજબ. ચલો હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. ચલો P આપણને ખબર નથી, એની જગ્યાએ આપણે x ધાર્યા છે, Q આપણને 90 આપ્યો છે, R x ધાર્યા છે. ચલો x plus x એટલે 2x plus 90 બરાબર 180. તો 2x બરાબર 180 પ્લસ 90 પેલી બાજુ જાય તો માઇનસ, તો 2x બરાબર 90, તો x બરાબર 90 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા? 45. મતલબ બંને ખૂણા જે આપણે ધાર્યા ખૂણો P ઇઝ ઇક્વલ ટુ ખૂણો R ઇઝ ઇક્વલ ટુ 45. ઓકે, લખી દેજો બેટા, સ્ક્રીનશોટ લઈ લો, બહુ ઈઝી દાખલા છે. ચલો ત્રીજો પ્રશ્ન, ત્રિકોણ PQR માં PQ બરાબર PR, ખૂણો P બરાબર x plus 10, ખૂણો Q બરાબર 4x minus 5 હોય તો ખૂણા PQR ના દરેક ખૂણાનું માપ શોધો. હવે બેટા ખાસ ધ્યાનથી જોજો, અહીંયા તમને કાટકોણ ત્રિકોણ કેવું કશું કીધું નથી, તો આપણે પહેલા સિમ્પલ ત્રિકોણ બનાવી દઈએ. ચલો તો અહીંયા આપણે જે ત્રિકોણ બનાવ્યો કયો હશે? તો કે સર P Q અને R. હવે એમાં શું કીધું કે PQ ઇઝ ઇક્વલ ટુ PR, મતલબ આ બંને બાજુ કેવી છે? સરખી. ખૂણો P બરાબર તો કે સર x plus 10 આપેલો છે અને ખૂણો Q આપેલો છે 4x minus 5. ઓકે, હોય તો ત્રિકોણ PQR ના દરેક ખૂણાનું માપ શોધો. બહુ એકદમ ઈઝી દાખલો છે બેટા, જોઈને તમને એમ થાય સર અહીંયા શું કરીશું, કેવી રીતે શોધીશું? આપણને કશું કોઈ ત્રિકોણનો પ્રકાર નથી કીધો, કોઈ માપ નથી, બહુ ઈઝી છે. જોજો આપણને એક વસ્તુ આપી દીધી છે. શું આપી દીધું છે? બાજુઓ કેવી છે? સરખી. તો પાછું આપણે પ્રમેય 7.2 ના આધારે ગણીશું. ચલો ખાસ ધ્યાનથી જોજો. તો ત્રિકોણ PQR માં PQ ઇઝ ઇક્વલ ટુ PR, બે બાજુઓ કેવી કહી દીધી? તો કે સર સમાન કહી દીધી. ઓકે, ચલો સમાન બાજુના સામસામેના ખૂણા સરખા, તો PQ ની સામેનો બાજુનો ખૂણો R, PR ની સામેનો બાજુનો ખૂણો Q. હવે અહીંયા જુઓ R બરાબર Q થયા, Q આપણને આપેલા છે 4x minus 5. ઓકે, ચલો શેના ઉપરથી આપણે લખ્યું? તો કે સર પ્રમેય 7.2 બરાબર. ચલો ખબર પડી ગઈ બધાને? હવે અહીંયા ધ્યાન આપો આગળ. હા ખાસ, હવે સિમ્પલ ત્રણેય ખૂણાઓના માપ મળી ગયા, તો ત્રણેય ખૂણાઓનો સરવાળો એટલે ખૂણો P, ખૂણો R અને ખૂણો Q બરાબર કેટલા? 180. ચલો ખૂણો P આપણને કેટલો આપ્યો છે? તો કે સર x plus 10, ખૂણો R 4x minus 5 અને ખૂણો પણ Q કયું થશે? 4x minus 5. ચલો 4 ને 4 8 ને 1 9 એટલે 9x. હવે જોજો ખાસ ધ્યાનથી, પ્લસ 10 છે, માઇનસ માઇનસ પ્લસ, તો -5 -5 -10 થાય, -10 plus 10 0 થઈ જશે, એટલે અહીંયા શું મળશે? સીધું 180. તો x બરાબર 180 ભાગ્યા 9, 9 દુ 18 એટલે આપણને કેટલા મળી ગયા? x ની વેલ્યુ 20. હવે અહીંયા ખાસ જોજો, ઘણા બધા વિદ્યાર્થીઓ આટલું કરે ને પછી કે સર દાખલો પતી ગયો. ના, હવે મેઇન છે, હવે ખૂણાના માપ મળશે. આ તો આપણને ફક્ત શું મળ્યો? x મળ્યો. ચલો હવે x ની જગ્યાએ આપણને જે આપી દીધું, તો ખૂણા P બરાબર શું આપી દીધું? કે સર x plus 10, તો x ની જગ્યાએ 20 મૂકો તો 20 plus 10 એટલે કેટલા મળી ગયા? 30 મળી ગયા. ચલો એ જ રીતે ખૂણા Q ની જગ્યાએ આપણને શું આપી દીધું? 4x minus 5, તો 4 ગુણ્યા 20 ઓછા 5, તો 4 20 ચોક 80, 80 માંથી 5 જાય તો કે સર 75,
એનો ખૂણો Q કેટલો મળી ગયો 75. તો હવે ખૂણો R શું? તો આપણે જાણીએ છીએ ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 75. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. જો ખૂણા A બરાબર 50 હોય તો ખૂણો B અને ખૂણો C શોધો. ચલ, ત્રિકોણ ABC, તો આપણે ત્રિકોણ દોરી દઈએ. ત્રિકોણ A, ત્રિકોણ B ને ત્રિકોણ C. હવે અહીંયા શું કીધું? AB બરાબર AC, મતલબ આ બે બાજુ કેવી કીધી? સરખી. અને ખૂણા A નું માપ આપણને આપ્યું છે 50. તો હમણાં આપણે જે પ્રમેય 7.2 પરથી કરતા હતા બેટા, એ જ રીતે ત્રિકોણ ABC માં AB બરાબર AC, તેમની સામેના ખૂણા કેવા હોય? સરખા. તો AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B. ચલો, તો બહુ સિમ્પલ, B અને C જ આપણે શોધવાના હતા. એનું તો માપ આપેલું જ છે. તો આના બરાબર આપણે શું ધારી લઈએ? x. x ધારતા શેના પરથી આપણે લખ્યું? તો કે સર પ્રમેય 7.2. ઓકે, ચલો, હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ચલો, ખૂણો A કેટલો થશે? તો આપણને આપેલો છે 50. આ બંનેના બરાબર આપણે x ધારી લીધા. 50 પ્લસ 2x બરાબર 180. તો 2x બરાબર 180 માઇનસ 50. તો 2x બરાબર કેટલા? 130. તો x બરાબર 130 ભાગ્યા 2 તો કેટલા આવશે? તો કે સર 65. તો x બરાબર કેટલા મળી ગયા? 65. ચલો, x ની વેલ્યુ આવી ગઈ. તો x આપણે કોના બરાબર ધાર્યા હતા? B અને C ના બરાબર. તો ખૂણો C બરાબર ખૂણો B બરાબર 65. મતલબ બંને ખૂણાનું માપ કેટલું થશે? 65. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, પ્રશ્ન નંબર 5. ત્રિકોણ ABC માં અને ત્રિકોણ XYZ માં AB બરાબર XY, BC બરાબર YZ અને ખૂણા B બરાબર ખૂણો Y જો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 105 હોય તો ખૂણો Z શોધો. બહુ ઈઝી દાખલો છે બેટા. અહીંયા આપણી જોડે બે ત્રિકોણ છે. કયા છે? તો કે સર એક ત્રિકોણ છે ખૂણો ABC, સોરી ખૂણો નહીં, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપણી જોડે છે XYZ. બીજો ત્રિકોણ છે X, Y અને Z. ઓકે, ખાસ ધ્યાનથી જોજો બેટા. ચલો, તો ABC ત્રિકોણ થઈ ગયા, ત્રિકોણ XYZ થઈ ગયો. AB બરાબર XY, મતલબ આ બંને કેવા છે? સરખી બાજુઓ છે. BC બરાબર YZ, એટલે કે આ બંને પણ સરખી બાજુઓ છે. અને ખૂણો B અને ખૂણો Y પણ કેવા છે? સરખા. હવે અહીંયા બેટા ખાસ સમજો, બહુ સિમ્પલ છે. અહીંયા તમારે શોધવાનો છે Z, બરાબર? તો હવે અહીંયા તમે જુઓ, બાજુ, ખૂણો ને બાજુ, એટલે હું આવું લખી શકું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB બરાબર XY, ખૂણો B બરાબર ખૂણો Y અને BC બરાબર YZ. બરાબર? તો આ તમારા માટે શું હતી? તો કે સર બાજુ હતી, આ ખૂણો હતો અને આ શું છે? બાજુ. તો અહીંયા તો તમે વિચારો કઈ શરત એપ્લાય થાય છે? તો કે સર બાખું બા, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ કેવી થાય છે? તો એના આધારે બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. તો તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XY અને Z. કઈ શરત મુજબ? તો કે સર બાખુબા શરત પ્રમાણે. બરાબર? તો એનો મતલબ કે તો ભાઈ બે ખૂણા C અને ખૂણો Z પણ કેવા થાય? સરખા જ થાય. કોના પ્રમાણે? તો સિમ્પ્લિસિટી પ્રમાણે. અમે ખૂણા સરખા બતાવવા માટે બેટા સમજાવવા લખ્યું છે.
દાખલામાં આવું લખવાનું નથી, દાખલો તો હું અહીંયા ગણું, જોજો બેટા. તો ચલો, તો અહીંયા પહેલા લખીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ, then ખૂણો C is equal to ખૂણો Z. તો આપણે ખૂણો C શોધી કાઢીએ. તો ત્રિકોણના ત્રણેય ખૂણા A વત્તા B વત્તા C બરાબર 180. ચલો, B આપણને A વત્તા B કેટલા આપ્યા છે? 105 વત્તા ખૂણો C બરાબર 180 પ્લસ 105, પેલી બાજુ જાય તો માઇનસ 105. ચલો, 180 માંથી 105 જાય તો કેટલા? બોલો, 75. તેનો મતલબ ખૂણો C આપણને કેટલો મળી ગયો? 75. ઓકે, ચલો છેલ્લો ક્વેશ્ચન છે કે એકરૂપતાની ખુખુબાની શરત લખો. સિમ્પલ ક્વેશ્ચન છે, છઠ્ઠો ક્વેશ્ચન છે. એકરૂપતાની ખુખુબાની શરત જણાવો અથવા લખો. હવે અહીંયા સિમ્પલ સમજો, કેવી રીતે યાદ રાખીશું. ઘણા બધા છોકરાઓને ભૂલ થાય કે સર વ્યાખ્યા યાદ નથી રહેતી, આમ તેમ. જો આપણે સિમ્પલ વિચારો, અહીંયા કેટલા ખૂણા છે? 2 ખૂણા છે. તો એનો મતલબ શું થયો કે જે 2 ત્રિકોણના 2 જોડ ખૂણા અથવા ખૂણાઓની 2 જોડ, એટલે 2 ખૂણા થઈ ગયા, અને એક જોડ બાજુ સમાન હોય તે 2 ત્રિકોણ એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. લો, પતી ગયું. બહુ જ સિમ્પલ. 2 ખૂણા છે તો 2 જોડ, એક બાજુ છે તો એક જોડ. તે ત્રિકોણના કેવા હોય? સમાન. તો એકબીજાને કેવા છે? બને ત્રિકોણ એકરૂપ. ઓકે, તો અહીંયા બેટા પ્રકરણ 7 માં આપણે પ્રશ્ન નંબર 6 સુધી રાખીએ છીએ. બીજી એક ખાસ માહિતી કે હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દઈશ WhatsApp ચેનલની, Instagramના પેજની, કે જેનાથી તમારે PDF જોઈતી હોય તો તમે મને DM કરી શકો છો, તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અને તમને કોઈ પણ ક્વેશ્ચનની અંદર ભૂલ લાગે અથવા તમને નથી ખબર પડી, બરાબર, તો ચોક્કસથી તમે મને કોમેન્ટમાં જણાવજો. હું એનો અલગથી વિડીયો મૂકી દઈશ. ઓકે, થેન્ક યુ.